આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાલો, અવાજ આવે છે? હવે આવ્યો. કેમ નતો અવાજ આવતો? એમાં શું છે, આ બીએસએનએલ નું કાર્ડ છે ને, ટાવર માં થોડીક તકલીફ રહે. સમજાઈ ગયું. તમારું નામ શું? દિનેશભાઈ ને? હિતેશભાઈ ધામેચા. હા, એવું હાલે તમારો વિડીયો મેં જોયો હતો ને. બરાબર. તમારો ફોન આવ્યો તો રાત્રે? હા, રાતે મેં રોજ કીધો તો પછી ન કીધું, હું હવાલે કરી. છે કઈ વાત. ઓલા ભાઈ તમારા ભાવનગર ના ઓલા પાંડા નો ચોક હતા, ભાઈ વિડીયો આવતો હતો ને. હા હા. ત્યાં સંબંધ નું કરાવો છો તમે? વિડીયો મૂકીએ, કોઈને મગજમાં બે તો તમારો કોન્ટેક્ટ કરે આવી રીતે. ઠીક, એવી રીતે મૂકો છો ને? હા, એ રીતે વાત કરે. જે કઈ તમને પૂછીએ ને એનો ઓડિયો મૂકીએ. હા હા. ઠીક ઠીક. તો અમારો છોકરો બાકી છે મોટો. એમ ક્યાં ગામથી બોલો છો? હું સાવરકુંડલા થી બોલું. પ્રોપર સાવરકુંડલા? હા, પ્રોપર સાવરકુંડલા. હા. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ છે હિરન, અમે રાજગોર બ્રાહ્મણ છીએ. આખું નામ બોલો જી. હિરનભાઈ જયંતિભાઈ બામટા. હિરેનભાઈ જયંતિભાઈ બામટા. કેવી અટક કીધી? હા, અચ્છા, બામટા બામટા. બામટા બામટા. હા હા હા. હમ. શું કરે છે ભાઈ? મારો છોકરો કર્મકાંડ નું કરે છે, શાસ્ત્રી છે, વિદ્વાન શાસ્ત્રી. એમ? પાઠશાળામાં ભણેલો, સંસ્કૃત પાઠશાળામાં. એમ? હા હા. બરોબર. કેટલી ઉંમર કેટલી ભાઈ? એ ભાઈ ની ઉંમર 36 વર્ષ છે. હા, બરોબર છે બરોબર છે. હા, 34 વર્ષ થયા. બરોબર છે. હા સાચું સાચું સાચું. બરોબર છે. એટલે કર્મકાંડ નું એવું બધું કરે છે, વિદ્વાન છે. હા, વિદ્વાન શાસ્ત્રી. એમ જ્યોતિષ નું બધું જાણતા છે ને ભાઈ? હે? જ્યોતિષી ને એવું બધું જાણતા છે ને? હા, જ્યોતિષ નું ઓછું જાણે, પણ આમ બધું ભાગવત કથા ને એવું બધું કરે. એમ કથા કરે છે? હા, કથા કરે છે. બરાબર બરાબર. તમે શું કરો છો? હું વાહન નો ધંધો કરું છું, ગાડી આપું છું ભાડે. અચ્છા. ઇકો ગાડી ઘરની છે ને. સમજાઈ ગયું. ભાડા ને એવું કરો તમે? હા, એને ભાડા કરું છું. બરોબર બરોબર. ફેમિલીમાં ઘરનું છે આપડે સાવરકુંડલામાં. એમ મકાન ઘરનું. કેટલા રૂમ છે? આપડે 2 રૂમ 1 હોલ અને રસોડું. અચ્છા, 2 રૂમ, હોલ અને રસોડું. હા. બરાબર બરાબર. ફેમિલીમાં 3 છોકરા છે, 2 જણા અમે, એટલે એક છોકરો તો જુદો રહે છે, જેનો થઈ ગયો ને સંબંધ. અચ્છા, લગ્ન થઈ ગયા ભાઈ અલગ રહે છે? હા, એ લગ્ન થઈ ગયા, એ તો જુદો હોઈ ગયો છે. બરોબર છે બરોબર છે. મોટા નાનો એના લગ્ન થઈ ગયા છે, આ મોટો બાકી છે. મોટા ભાઈ બાકી છે. એટલે એ કઈ ભેગો રે એમ નથી, તો ન કરે. બરોબર. કેમ આટલું બધું મોડું થઈ ગયું ભાઈ ને? હવે ભાઈ માં શું છે, અમારી જ્ઞાતિમાં અત્યારે બધા ઓછા થઈ ગયા છે, નોકરી સિવાય દેતા નથી. એમ? હા હા હા. એમાં પૂછો ને, નોકરી હોય તો દે, કર્મકાંડમાં એમાં નહીં. એમ? એમાં મોડું થઈ ગયું. આમ તો અમે તો 10 વર્ષથી ગોતી છીએ, પણ કઈ મેળ નથી આવતો. એમ સગાઈ કેવું કઈ થયું છે? લગ્ન કે સગાઈ કેવું થયું છે? નહીં, સગાઈ નહીં ને કાંઈ નહીં. બરોબર છે. કુંવારા છે ને? ના, કુંવારા. બરોબર છે. કેટલું આવક કેટલી થઈ જતી છે મહિને કર્મકાંડ? એને મહિને એને 30-35 હજાર જેવું મળી જાય. 30-35 હજાર. તમારે કેટલી આવક થઈ જતી છે? મારે તો શું છે, ભાડા ઉપર આધાર છે, બહુ નક્કી ન હોય કેટલા દિવસ ભાડું આવે. હમણાં તો પાછું બહુ ઠંડુ છે વાહનમાં. સમજાય. તમારે બધું આકાશી રોજી જેવું, બરોબર ને? હા, બસ એવું. બ્રાહ્મણ નું બધું કામ કરાવે ને, લગ્ન કરાવવા, કથા નામ. હા, બધું પાઠશાળામાં ભણેલો 100 વર્ષ, સંસ્કૃત પાઠશાળામાં. દિલખાન જામનગર. બરોબર છે. એટલે જે મેરેજ થઈ ગયા એ 3જા નંબર ના ભાઈ ને? આ સૌથી મોટા ભાઈ? હા, એ બીજો નંબર. મેરેજ થઈ ગયા ને બીજો નંબર. બીજો નંબર. પછી 3જા નંબર ના ભાઈ ના 2-3 દીકરા છે ને તમારે? હા, એ 3જો નંબર તો હજી ભણે છે. એ હજી ભણે છે. પછી બેન? નહીં, દીકરી નથી. અચ્છા, 3 દીકરા જ છે.
એક ભાઈ ભણે છે અને એક ભાઈ મેરેજ થઈ ગઈ, એનું રસોડું અલગ છે. હા એ જુદો રે, એને એસટી નોકરી છે ડ્રાઈવરમાં, એટલે એ તો લગ્ન પછી વયો જાય જુદો. અચ્છા અચ્છા, બરોબર. હમ. એટલે તમારે 4 વ્યક્તિ થાય ને ઘરમાં? હા 4 હો. 2 દીકરા ને તમે હમ 2 વ્યક્તિ. હા બરોબર, કઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું. કોઈ એવું પાત્ર હશે તો કોન્ટેક્ટ કરશે, બરાબર છે? એ રીતે આપણે મૂકશું. તો એ મારો છોકરાનો નંબર આપું, એમાં મૂકજો. હા પણ એમાં શું છે, મારે પાછો વોટ્સએપ વાળો નથી, એટલે ઓલા છોકરાનો છે એમ. કઈ વાંધો નહીં, તો ભાઈના નંબરમાંથી ભાઈનો ફોટો મોકલી દેજો, અને ભાઈનું તમે જે નામ બોલ્યા છો ને અત્યારે, હા એ ભાઈને કહેજો, એમાં નામ લખી નાખે. હા તો એમાં છોકરાનો નંબર તમને મોકલે. કોઈ એવું હશે તો અમે તમને કોન્ટેક્ટ કરશું, બરાબર? એ ભાઈનો હા, નંબર. તમારે હસ્તે ક્યાંક ખાતું હોય તો કરાવી દો. હવે આમાં એવું છે કે અમારા ધ્યાનમાં ઓમ તો નથી હોતું, પણ અમે આ ઓડિયો મૂકીએ ને, કોઈ વ્યક્તિને તમારું વાતચીત ઉપરથી મગજમાં બેસે, ગળે ઉતરે તો એ કોન્ટેક્ટ કરે. ઠીક ઠીક, બરોબર. હા, એવી રીતે અમે ઓડિયા મૂકીએ છીએ. ઓમ પર્સનલી ધ્યાનમાં નથી હોતું અમારે. હા હા, પર્સનલી ન હોય ધ્યાનમાં, પણ આમાં શું છે, ઓડિયો મૂકીએ એટલે મોબાઈલમાં આવે એમ. મોબાઈલમાં. હા, અત્યારે શું છે, બધાય બરાબર છે, કોઈને દીકરી હોય અને તમારી વાત ઉપર કોઈને બેસે તો તમારો કોન્ટેક્ટ કરે એવી રીતે. ઠીક ઠીક, બરોબર. પછી તમારે તમારા બ્રાહ્મણ સમાજમાં જોઈએ છે કે કદાચ બીજી કોઈ જ્ઞાતિની દીકરી હોય તો હાલે? કઈ જ્ઞાતિ આપણે ઊંચી જ્ઞાતિ હોય તો હાલે તમ તારે. ઊંચી જ્ઞાતિમાં કઈ? ઊંચી જ્ઞાતિમાં પટેલ, કુંભાર, લુવાણા એવું હાલે. ભલે ભલે, કઈ આ સમાજની કોઈ દીકરી હોય, સંસ્કારી દીકરી હોય હા તો કોન્ટેક્ટ તમારો કરી શકે એ રીતે. હા હા ભલે, કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકી દેશું. હા હા હા, તમે તમારા મકાનની સગવડ, તમે કેટલા રૂમ કીધા તમે મકાનમાં? 2 રૂમ, 1 હોલ ને રસોડું. બરાબર છે, 2 રૂમ, હોલ અને રસોડું. બરાબર છે. આગળ પ્લોટ છે, બીજો મકાન થયો એમ? હા હા હા. જગ્યા પણ છે? હા જગ્યા છે. બરાબર બરાબર, ના સારું કહેવાય, કાંઈ નહીં. એ હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા હા, એ હા ભલે. હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.